જમીન વેચી, ઘર ગીરવે મૂક્યું, દિવાલ કૂદીને અમેરિકામાં ઘૂસ્યા, પણ હાથમાં હથકડી, પગમાં સાંકળ સાથે વતન પરત ડિપોર્ટ કરાયા. અમેરિકામાંથી 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વતન પરત ફર્યા. તેમની અને તેમના પરિવારજનોની કેવી કપરી પરિસ્થિતિ છે, આવો તમને જણાવીએ. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહીના ભાગરૂપે 104 ભારતીયોનો પહેલો કાફલો ગઈકાલે અમૃતસરમાં ઉતર્યો હતો. આ કવાયતથી ડંકી રૂટ મારફતે વિદેશ ગયેલા લોકો પર કવાઈ બોલાવવામાં આવી હતી. આ પહેલા કાફલામાં મોટાભાગના લોકો હાલમાં જ ગેરકાયદે અમેરિકા પહોંચ્યા હતા, જેથી ડોલરમાં કમાણીનું સ્વપ્ન એળે ગયું, પણ પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો છે. પોતાનું ઘર, જમીન ગીરવે મૂકી કે વેચીને ગેરકાયદે અમેરિકા ગયેલા લોકો ખાલી હાથે પાછા ફરતા પરિવાર આર્થિક તંગીમાં મુકાયો છે. તેમાં ઘણા લોકો પોતાના ઘરની આર્થિક સ્થિતિ સુધારવા ડંકી રૂટ મારફત અમેરિકા ગયા હતા. રિપોર્ટ કરવામાં આવેલા 104 લોકોમાં 37 ગુજરાતીઓ, 33 હરિયાણાના અને 30 પંજાબીઓ સામેલ છે. તો અમેરિકામાંથી રિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને લઈને વહેલી સવારે પ્લેન અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તમામ ગુજરાતીઓને પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન લઈ જવાયા. જણાવીએ કે રિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના, 4 લોકો મધ્ય ગુજરાતના અને એક વ્યક્તિ દક્ષિણ ગુજરાતનો છે. પાદરામાં લગ્ન કરીને પુત્રી ગેરકાયદે અમેરિકા ગઈ છે. તેના પિતાને તે અંગે જાણ પણ ન હતી. હવે સાંભળો તે શું કહે છે. हाँ वापस आ गई. हम कशु द्वंता था, वापस आ गई. मीडिया वाला आया ने ધ્વનિ અમે બધું આ લગીન તો કશું દ્વંતા નતા. શું માનો છો પિતા તરીકે જયારે પુત્રી ઘરે પરત આવી છે? બસ પુત્રી મારી ઘરે આવી ગઈ. બસ મારે શાંતિ આવે. બસ અમેરિકાથી પરત આવેલા ગુજરાતીઓમાં ગાંધીનગરના બોરુ ગામમાં કરણસિંહ ગોહિલ અને તેનો પરિવાર હજુ સુધી ઘરે પરત નથી ફર્યો, જેને લઈને અનેક પ્રશ્નાર્થ થઈ રહ્યા છે. એરપોર્ટથી નીકળ્યા પછી હજુ નિવાસ સ્થાને તેઓ નથી આવ્યા, પરંતુ તેમના ઓળખીતા સાથે અમારી ટીમે શું વાતચીત કરી સાંભળો. સાહેબ બોલો વાતો કરે છે ખરું, પાછા આવું છું એમ કે ખરું, પાછા આવું છે એવું. આમ તો પહેવા દેતો નહીં ને એટલે તે કીધું આવું તો આપણું કરશે ચોખ્ખું કાઢી મેલશે. તો બીનાબેન રામી કે જે 1.5 મહિના પહેલા અમેરિકા ગયા હતા, તેમને પણ રિપોર્ટ કરવામાં આવ્યા છે અને ધાનેરા પોલીસ મથકે લવાયા હતા. તેમના ભાઈએ મીડિયાને જણાવ્યું કે તેમને તો ખબર પણ ન હતી કે ગેરકાયદે રીતે અમેરિકા તેઓ ગયા છે. સાસરેથી આવી રીતે તેમને મોકલવામાં આવ્યા હતા. એમના પપ્પા તો અહીંયા હાજર જ છે. એમના સાસરેથી ગયા હતા. હવે આગળની શું પ્રોસેસ છે અમને કઈ ખબર નથી. એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે. હવે આગળ પાછળ શું છે, અહીંયા તે કડીથી જ ગયેલા છે. હમણાં 1.5 મહિના પહેલા જ ગયેલા છે. બાકી આગળ પાછળ શું અમને કઈ ખબર નથી. અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી, સુરક્ષિત મળી ગઈ છે. જે ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, સ્વાભાવિક છે કે તેઓના મનમાં એ જ વિચાર હશે કે સમાજનો સામનો કેવી રીતે તેઓ કરશે. બદનામી થઈ છે, લોકોના ટોણા મળશે, નવું જીવન શરૂ કરવાનું છે શૂન્યથી, જે સહેલું તો નહીં જ હોય તેમના માટે. આ તણાવ ભર્યા વાતાવરણમાંથી કેવી રીતે તેઓ બહાર આવશે તે પણ એક સવાલ છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 ઇમિગ્રન્ટ્સને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા, જેમાંથી 33 ગુજરાતીઓ હતા. કેટલાકના પરિવારજનોને જાણ પણ ન હતી કે તેઓ આવી રીતે ત્યાં ગયા છે. તેઓને જોઈને જ બધી નારાજગી ભૂલીને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો કે મારું સ્વજન સલામત રીતે પરત આવી ગયું. ઘર વેચ્યું, જમીન વેચી, ઘરેણા વેચ્યા, દેવું કરીને પોતાનું અમેરિકામાં સ્થાયી થવાનું સપનું પૂરું કરવા આ રસ્તો પસંદ કર્યો, પર પરિણામ આવ્યું હાથમાં હથકડી, પગમાં સાંકળ અને વતન પરત ડિપોર્ટ થયા. નવું જીવન હવે ફરીથી શૂન્યથી શરૂ કરવાનું છે. સમાજના ટોણાનો સામનો કરવાનો છે. માથું ઊંચું કરીને ફરી કેવી રીતે લોકો સામે જશે એ સવાલનો જવાબ કદાચ તેમને નહીં સૂચતો હોય. બધું વેચીને પાછા વળીને ન જોવાનું નક્કી કરીને અમેરિકા ગયા હતા. ત્યાંનું બધું જ મૂકીને ફરી વતન આવવું પડ્યું છે. ક્યાં રહેવાનું, શું કરવાનું, જીવન ગુજરાન કેવી રીતે ચલાવવાનું, પરિવારને શું ખવડાવવાનું, સમાજમાં ફરી સન્માન કેવી રીતે સ્થાપવાનું, આ બધા જ પ્રશ્નો તેમને થઈ રહ્યા હશે. સરકાર તેમને આર્થિક રીતે મદદ કરે ના કરે, એક મદદ સરકારે જરૂરથી કરવી જોઈએ. તેમની આ તણાવભરી સ્થિતિમાંથી બહાર આવવા તેમને નિઃશુલ્ક થેરેપી અપાવવી જોઈએ. આજના સોશિયલ મીડિયાના જમાનામાં કે જ્યાં સારું જીવન જીવીએ છીએ તે દેખાડવું લોકોને ખૂબ જરૂરી છે, ત્યાં આવી સ્થિતિ છે તે
દુનિયાને ખબર છે, લોકો એમ માને છે કે સોશિયલ મીડિયામાં ગમે એવી સાચી પરિસ્થિતિ કેમ ન હોય, આપણે સારું સોશિયલ મીડિયામાં બતાવવાનું, એ ફેક લાઈફ હોય કે જે કે અમે જલસા કરીએ છીએ, અમે અહીંયા છીએ, અમે અહીંયા છે, ભલે પડદા પાછળ કંઈક અલગ જ વાસ્તવિકતા હોય. અને હવે દુનિયા જાણી ગઈ છે, સમાજ જાણી ગયો છે કે આવી રીતે ડિપોર્ટ થયા છે, એટલે બધું સહન કરવું ખૂબ મુશ્કેલ રહેવાનું છે. શૂન્યથી નવું જીવન શરૂ કરવા જો સાયકેટ્રિક હેલ્પ પણ તેમને મળે ને કદાચ, તો તેમનું જીવન બચી શકે અને તેઓ સારી રીતે રહી શકે.